હાય, ગુડ મોર્નિંગ. હું છું પરમાર સુનીતા. તો ગઈકાલે અમારી સાથે એવું બન્યું કે અમારા બાજુવાળા આંટી છે ને એવું મને કહેતા હતા કે સુનીતા તારા વિડીયોઝ મારી છોકરી રોજ જોવે છે અને મને એવું કહેતા હતા કે મમ્મી દીદીની લાઈફ તો કેટલી સરસ છે નહીં, કેટલા બધા ખુશ છે અને કેટલા સરસ વિડીયો બનાવે છે, નોકરી કરે છે અને હરવા ફરવા જાય છે વગેરે વગેરે. કાશ મારી લાઈફ પણ સુનીતા દીદી જેવી હોત તો. એટલે મને વિચાર આવ્યો કે સાલું હું રોજ એવા ઘણા બધા લોકોને જોઉં છું કે મને એવું થાય કે કાશ મારી લાઈફ આવી હોત તો હું આવી રીતે લોકોની જેમ મારી પણ ખાવાનું પીવાનું પૈસા ગાડી બધું જ મારી પાસે હોત તો આવી રીતે મારી લાઈફ કેવી અલગ હોત. અને કોઈ એવું પણ છે જે મારી લાઈફ જોઈને ખુશ છે, જેને મારા જેવી લાઈફ જોઈએ છે. એટલે ભગવાને કીધું છે ને કે આપણી પાસે જે છે એમાં સંતુષ્ટ નથી અને એવા ઘણા લોકો છે કે જેને આપણા જેવું પામવા માટે ઘણું બધું મહેનત કરવી પડે છે. એટલે આમ પેલું કહેવાય ને કે પોતાની ઝૂંપડી જોઈને કોઈનો મહેલ ના બાળવો જોઈએ, એવી કહેવત મારા પર ક્યાંક લાગુ પડી છે આજે. તો હું આટલા વખતથી કોઈકનું મહેલ જોઈને મારી ઝૂંપડી જોતી નથી, એટલે હું ઝૂંપડી મારી જાતને જ કહી રહી છું, સાચી વાત છે. પણ આજે મને ખબર પડી કે આ ઝૂંપડી, આ સુનીતા, એને જોઈને ઘણા લોકો એનો મહેલ સમજે છે કે કાશ મારી લાઈફ આવી હોત. તો મેં મારી જાતને કહી દીધું છે કે સુનીતા જે છે ને બેસ્ટ છે, બસ આપણે આવું ખુશ રહેવાનું છે. આપણને જોઈને બહુ બધા લોકો ખુશ થાય છે.